સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ વાલા વાલા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. 11 દિવસ સુધી રાત દિવસ બેનો ધૂન કરશે. અહીંયા ભગવાનમાં વૃત્તિ રાખશે, ભગવાનનું ધ્યાન કરશે, પ્રદક્ષિણા ફરશે અને પંચાંગ પ્રણામો પણ થાય એટલા કરશે. આપણે આ 11 દિવસને જિંદગીના અતિ ઉત્તમ પ્રભુમય દિવસો બનાવી દઈશું તો ભગવાન બહુ રાજી થશે. તો હવે અમે ધૂનનો આરંભ કરાવી દઈએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે વિક્રમ સંવત 2081 આસો વદ દશમ તારીખ 16/10/2025 ગુરુવાર. આજથી આરંભીને વિક્રમ સંવત 2082 કાર્તિક સુદ લાભ પાંચમ 11 દિવસ 26/10/2025 આ દિવસ સુધી આ ભૂમિમાં આપણે અખંડ ધ્યાન ભજન સ્મરણ દંડવત પ્રદક્ષિણા ખૂબ કરી લેવાના છે. અને આ 34મી શિબિરના ધૂનના આરંભમાં પૂજ્ય મુનિ બાપા અત્રે પધારશે. પ્રથમ બાપા આશીર્વાદ દેશે અને પછી આ શિબિરની ધૂનનો આરંભ કરાવશે. વાલા વાલા વડતાલવાસી શ્રી કૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, ધર્મ ભક્તિ વાસુદેવ, બધા વડતાલ જે દેવો છે એ દેવોને પધરામણી થઈ છે. હવે આપણે બધા ખબરદાર થઈને 11 દિવસ ગુરુજીએ અખાડ વાદરો છે એમાં જો ભજન કરીશું તો મહારાજને સંતો ખૂબ ને ખૂબ રાજી થાય છે. તો આપણે એવું કરીએ કે ભગવાનને સંતો રાજી થાય. ઘનશ્યામ મહારાજ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જય ઘનશ્યામ વાલા જય ઘનશ્યામ. જય ઘનશ્યામ વાલા જય ઘનશ્યામ. સ્વામિનારાયણ જય ઘનશ્યામ. સ્વામિનારાયણ જય ઘનશ્યામ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ હરિ મારા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. 11 દિવસ સુધી આ ભૂમિમાં આપણે અખંડ ધ્યાન ભજન સ્મરણ દંડવત પ્રદક્ષિણા ખૂબ કરી લેવાના છે. અહીંયા વડતાલ ધામના બધા દેવો બિરાજા છે. જાણે કે વડતાલ ધામના દિવ્ય દેવોના આપણને દર્શન થાય છે એવો મંગલમય આ મંડપ આપણને બધાને ભગવાનમાં ખૂબ જોડશે, ખૂબ જોડશે, ખૂબ જોડશે. ત્યારે ભગવાન પણ
પોતાના મુક્ત મંડળ સાથે અહીંયા અખંડ બિરાજશે. તમારાથી પોકારાતા પરમાત્મા તમારા એક એક મંત્રને પોતાના કાનથી સાંભળશે. આ ખાસ દ્રઢ ભાવ રાખજો. અને અહીંથી ઉપર સ્વામિનારાયણ 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 મંત્ર જશે. બધા લોકો હોરવા થઈને અક્ષરધામમાં મંત્રો ભળશે અને ભગવાન શ્રી હરિ અને ધામમાં બેઠેલા મુક્તો બધા અમી દ્રષ્ટિ આપણા પર કરશે અને બહુ રાજી થશે. ભજન જ ભગવાનમાં હેત કરાવે છે. ભજન જ આપણા પાપ બાળે છે. ભજનથી વાસના ટળી જાય છે. કાળા નાગનું ઝેર પણ ઉતરી જાય છે. ભજન જેવું વજન બીજી કોઈ વાતમાં દેવાય નહીં. એમાંય જે ભાઈઓના અંતરાત્મા પવિત્ર થયા હશે એને તો ધૂન ભજનમાં અંતર અંજવાળું થાય. અહીં તો એવા દિવ્ય ભક્તો આવે કે એના દિલની ભાવના આપણા દિલમાં ભળે ને આપણા દિલની ભાવના એના દિલમાં ભળે. ચારે કોર દિવ્યતા ભાવના અલૌકિકતા ભવ્યતા થઈ જાય. કેટલાયને ઝબકારો થાય ને ભગવાન દેખાય. માટે વાલા ભક્તો જેટલો શ્રદ્ધાવાળો, ખપવાળો, મહિમાવાળો ખબરદાર થઈને આમાં જોડાશે, ભજન કરશે, એના બધાનું બહુ રૂડું થશે. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. વાલા હરિભક્તો, બહેનોમાં અને ભાઈઓમાં બંને જગ્યાએ આ જે 11 દિવસની ધૂન થઈ 485 કલાક 30 મિનિટ જેવો ટાઈમ થઈ રહ્યો છે અને એ બધી જ ધૂનની પૂર્ણાહુતિ કરાવવા માટે અત્યારે વાલા ગુરુજી પધાર્યા છે. તો હું ગુરુજીને પ્રાર્થના કરીશ કે ગુરુજી આમ સૌને આ પ્રસંગે રૂડા આશીર્વાદ પાઠવશો. ગુરુજી. વાલા ભક્તો, 11 દિવસ ભાઈઓ અને બહેનોના બંને મંડપમાં બહુ જ ભાઈઓ બહેનોએ બાળકોએ બધાએ ભાવથી નાચી કૂદીને રાત દિવસ ધૂન કરી. ભગવાનને બહુ ગમ્યું. ભગવાન બહુ રાજી થયા, બહુ જ રાજી થયા. રાજીપાના તો આપણે આમ ઢગલા થઈ ગયા. ભજન બહુ જીવાત્માને શુદ્ધ કરનારું, ભગવાનમાં જોડનારું છે. ભજન વિના જીવનું કોઈ દી કલ્યાણ થાય જ નહીં. ગમે એવો વૈરાગી હોય કે ગમે એવો આત્મજ્ઞાની હોય, પણ ભજન કર્યા વગર કોઈનું ભલું ન થાય. આપણા સંપ્રદાયમાં ભજન ઉપર વજન ખૂબ જ છે. આપણે ભગવાનને આ રીતે ભજન કરીને રાજી કર્યા, બહુ મોટું કામ થઈ ગયું આપણું. વાલા મહારાજ અહીંયા અખંડ હાજર હોય, એ બધા નાચતા હોય, ભગવાનને કેવું સારું લાગે. ભગવાનને તો આપણને બધાને એની મૂર્તિમાં જ જોડવા છે અને આપણે એ પ્રમાણે એ જેમ કે એમ ભગવાનના ભજનમાં જોડાઈને મૂર્તિમાં જોડાઈએ ત્યારે મહારાજને બહુ જ ગમે. અમે પણ બહુ રાજી થયા. ભગવાન શ્રી હરિ અહીંયા બેસીને જે કંઈ ધૂન બોલ્યા એમને ખૂબ અંતરમાં ટાઢું રાખે, મૂર્તિનું સુખ આપે અને ખૂબ જ ભગવાન એમની સાથે રહીને એમને સર્વ રીતે સુખી કરે એવી શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. સવારના પહોરમાં ભાવથી વાલા ભક્તો વહેલા ઉઠી ગયા, ભગવાનને હૈયામાં ધાર્યા, સંતોને સંભાળ્યા, ભક્તોને સંભાળ્યા. સ્વામિનારાયણ વાલા
આવે મને સદા તમારે જ સંગે, સુખ આવે મને સદા તમારે જ સંગે. ધારું તારું રૂપ મારા હૈયામાં ઉમંગે, હૈયામાં ઉમંગે. સુખ આવે મને સદા તમારે જ સંગે, સુખ આવે મને સદા, સુખ આવે મને સદા, સુખ આવે મને સદા. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણના ચરણવિંદથી પુનિત પાવન આ કુંડળ ધામની પવિત્ર ભૂમિ, અને જ્યાં વાલા વાલા મહારાજ અનેક પરમહંસો સાથે જેના જળમાં અનેક વાર સ્નાન કર્યું છે એવી ઉતાવળી ગંગાના કિનારે આજથી જ્યારે શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર 34મી શરૂ થવા જઈ રહી છે, ત્યારે વાલા ભક્તો, દર સાલની જેમ આ શિબિરના પ્રારંભમાં પણ વાલા વાલા મહારાજ અનંત અક્ષર મુક્તોને લઈને આપણી વચ્ચે પધારે એ માટે વાલા ભક્તો આપણે જોરદાર દિલથી પ્રાર્થના કરીએ, અતિ તીવ્રતાથી મહારાજને પ્રાર્થના કરીએ. હે વાલા મહારાજ, હે મારા નાથ, હે વાલા કૃપાળુ, જલ્દી જલ્દી આપના અનંત અક્ષર મુક્તોને લઈને આ શિબિરમાં આપની દિવ્ય મૂર્તિનું સુખ આપવા જલ્દી જલ્દી પધારો મારા નાથ, જલ્દી જલ્દી પધારો. कोऽपि कृष्णस्य कृतः प्रणामो दशाश्वमेधा ववृथेन तुल्यः. दशाश्वमेधी पुनरेति जन्म कृष्ण प्रणामी न पुनर्भवाय. શિક્ષાપત્રી પાળો સહુ શિક્ષાપત્રી પાળો, પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષાપત્રી પાળો, પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષાપત્રી પાળો. હરિ લક્ષ્મી નારાયણ જેહ વાસુદેવન શ્રી કૃષ્ણ તેહ, તેની મૂર્તિને નિત્ય નિત્ય તાલીનાદ સાથે જોડાઈએ વાલા ભક્તો. પ્રીત્ય. હે વાહ તારી મૂર્તિને વાહ તારો આનંદ, વાહ તારી મૂર્તિને વાહ તારો આનંદ. સાક્ષાત મળ્યો છે મને તું પરમાનંદ, સાક્ષાત મળ્યો છે મને તું પરમાનંદ, સાક્ષાત મળ્યો છે મને તું પરમાનંદ. દંડવત આવ્યા, પ્રદક્ષિણા આવી, શિક્ષાપત્રીના પાઠ આવ્યા અને કીર્તન ભક્તિ આવી. હવે શું બાકી રહ્યું? પદયાત્રા. મહારાજને કહીએ, મહારાજ આ પદયાત્રા લઈને તમે પધારો. હે નાથ, મહિમા છે એવો, નારાયણ નામનો મહિમા છે એવો, વારંવાર જીવાએ કરી લેવો, વારંવાર જીવાય કરી લેવો. નારાયણ કહેતા ચાલ્યા જે જાય, નારાયણ કહેતા ચાલ્યા જે જાય. ડગલે ડગલે યજ્ઞ ફળ થાય, ડગલે ડગલે યજ્ઞ ફળ થાય. નારાયણ નામનો મહિમા છે એવો, નારાયણ નામનો મહિમા છે એવો. આવો મહારાજ પધારો મહારાજ, હેત કરી આજે પધારો મહારાજ. આવો મહારાજ પધારો મહારાજ, હેત કરી મારે પધારો મહારાજ. મુક્તો લઈને સાથ પધારો મારા નાથ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ રાખો રાખો, લ્યો અમે આવી ગયા. રાજી? એક અમને જ પામવા થન ગનતા, અમારામાં જ મન રાખવા મથતા, અને અમને જ સર્વસ્વ દઈ દેવા તત્પર છો, એવા તમને સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. અમે નિત્ય આ અમારા વહાલા જ્ઞાન જીવન સ્વામીમાં રહીને તમને સાધના શિબિરનો લાભ આપીએ છીએ, એકડો ઘૂંટાવીએ છીએ અને અમારી મૂર્તિનો આનંદ પણ આપીએ છીએ. એ બધું તમને ગમે છે? તો સારું,
અને તમારા ભજનના ભણકારાથી તો અમારું હૈયું હલબલે છે. હો, તમે બધા અમને રાજી કરવા લાખો દંડવત પ્રણામ કરો છો, લાખો પ્રદક્ષિણા કરો છો, અમારા સ્મરણ સાથે સેંકડો કિલોમીટરની પદયાત્રાઓ કરો છો, કલાકોના કલાકો ધૂન કીર્તન કરો છો, વળી શિક્ષાપત્રી લેખન એવં આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી નિમિત્તે અમારા હાથે લખેલી અમારા સ્વરૂપ સમાન શિક્ષાપત્રીના લાખો પાઠ તમે દિવસ રાત જોયા વિના કરો છો. આ બધાથી અમે અનહદ રાજી છીએ. આનું બહુ જ મોટું ફળ થયું છે. પણ હા, તમારી પ્રાર્થના હતી ને, એટલે એ અમૂલ્ય મહાફળને અમે સાચવી રાખીશું. આ તો તમારી એફડી. સારું, આજથી 34મી શિબિર શરૂ થવાની છે, તો અમારે તમને થોડી ટિપ્સ આપવી છે. તમે બધા તેમ કરશો? ખરેખર? તો સાંભળો. ટીપ નંબર 1. આ 9 દિવસ ખાતા પીતા, નાતા ધોતા, હરતા ફરતા સર્વ ક્રિયામાં અમારું સ્મરણ ચાલુ જ રાખજો. પ્રોમિસ? બીજું, દેહ ભાવ ભૂલીને બ્રહ્મ ભાવે ધૂન કીર્તન કથા કરજો. પાકું? 3. દરેક સંતોમાં રહી અમે જ તમને લાભ આપવાના છીએ. માનશો? 4. અહીં તમારી આજુબાજુમાં સર્વરૂપે અમે જ છીએ એ સ્વીકારી તમે કુંડળધામની ભૂમિ પર નહીં પણ અમારા અક્ષરધામમાં જ છો તેમ માનજો. એવી ધારણા કરશો? 5. આ શિબિર પછી પણ આ વર્ષે ખૂબ જ દંડવત, પ્રદક્ષિણા, પદયાત્રા અને ધૂન કીર્તન ચાલુ રાખજો. બોલો, રાખશો? આટલું અમારું માનશો તો અમે અતિ રાજી. સારું, લ્યો, તમારી સાથે બહુ મજા આવી. હો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ મહારાજ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્યપાદ ગુરુજીને પ્રાર્થના કરીએ, 34મી શિબિરનો દીપ પ્રાગટ્ય કરી આપશો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. वासुदेव विमलामृत धाम वासम नारायणं नरकतारण नामधेयम्. તો હવે આપણે ભાવથી મહારાજની આરતી ઉતારીશું. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. सहजानन्द दयाळु सहजानन्द दयाळु बलवन्त बहुनामी. ॐ जय सद्गुरु स्वामी. સહજાનંદ स्वामी महाराजनी जय. ऊंचा ऊंचा डूंगरे सर छल के जल जल के जो वहे रे खळल खळल झरणा. बहे रे खळळ खळळ झरणा. जो वहे रे खळल खळल झरणा. નીલકંઠ ચાલે એવા વન
તાનમાં તપતાનમાં જો વહે રે નયણામાં અમીરસ ઝરણા વહે રે નયણામાં મીરસ ઝરણા જો વહે રે નયણામાં અમીરસ ઝરણા વહે રે નયણામાં અમીરસ ઝરણા અમીરસ ઝરણા અમીરસ ઝરણા અમીરસ ઝરણા અમીરસ ઝરણા હરિયો ત્યારે રાજ કહે રાજી છઈએ માંગો મન માન્યું અમે દઈએ ત્યારે બોલ્યા જન જોડી હાથ તમ પાસે એ માંગીએ નાથ મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી એવું વરદાન દીજીએ આપે એહ માયા અમને ન વ્યાપે હનુથી હેઠો એક તીર જોઈને ભાવ તરીએ અનુથી હેઠો એક તિલ જોઈને ભવતરીએ કંઠના તિલથી હેઠો તિલ રાત દી તેમાં ફરીએ કંઠના તિલથી હેઠો તિલ રાત તેમાં ફરીએ હો સ્વામિનારાયણ 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 ભાવે ભજન કરીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભાવે ભજન કરીએ અંગ અવયવ ચિહ્ન ચિંતવી રૂપ હૃદય ધરીએ અવયવ ચિહ્ન ચિંતવી રૂપ હૃદય ધરીએ સ્વામિનારાયણ 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 ભાવે ભજન કરીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભાવે ભજન કરીએ હાલો ભાવે ભજન કરીએ ભાવે ભજન કરીએ સાંભળ સૈયર અમે પતિવ્રતા નારી શ્યામળા સંગાથે દ્રઢ ટેક અમારી પતિવ્રતાની ટેક નિષ્ઠા અને સર્વોપરીની નિષ્ઠામાં બહુ ભેદ, બહુ જાજો ભેદ. કેમ જે પતિવ્રતાપણું તો વ્યક્તિ ગમે ત્યાં ધારણ કરી શકે છે. આ જગતની જે સ્ત્રીઓ છે તે પોતાના પતિ વિશે નિષ્ઠા રાખે છે, મહિમા રાખે છે, પતિવ્રતા હોય છે. માટે પતિવ્રતાની નિષ્ઠા એટલે કે એક નિષ્ઠા, સામે જે પાત્ર હોય તે, પોતાનો નાશવંત માઇક પતિ હોય તોય ભલે. પતિવ્રતાની ભક્તિ તો એક નિષ્ઠા છે, એક મહિમા છે, એક સમર્પણ છે, એક ન્યોછાવર થઈ જવાની જે ખુમારી છે એ છે. અને સર્વોપરીપણાની નિષ્ઠા એ તો વસ્તુ અલગ છે. કેમ જે એ તો સર્વ અવતારના અવતારી અક્ષરધામના અધિપતિ એવા જે ભગવાન સ્વામિનારાયણ એ સર્વોપરી છે. અને એને વિશે જે પતિવ્રતાની નિષ્ઠા એ આખી અલગ બાબત થઈ. માટે પતિવ્રતાની નિષ્ઠા અને સર્વોપરી નિષ્ઠા એક નથી. સર્વોપરીપણાના ભાવ સાથે ભગવાનનો જેમ છે એમ મહિમા જાણ્યા પછી એને વિશે પતિવ્રતાની ભક્તિ કરવી તે સાચી આત્યંતિક મોક્ષની દેનારી ભક્તિ છે. માટે આપણે તો સર્વોપરી એવા ભગવાન સ્વામિનારાયણના ઉપાસક છીએ. માટે આપણે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણને વિશે પતિવ્રતાની ભક્તિ રાખવી. કપિ
कपि बलवंता सुर नर मुनि जन वंदित सुर नर मुनि जन वंदित पद रज हनुमंता પાંચ આપણા અંતઃકરણના અલગ અલગ પ્રવાહો અને એમાંથી બહાર નીકળવાનો એનો હારામાં હારો ઉપયોગ કરવાના 5 રસ્તાઓ આવું આપણા ગોપાળાનંદ સ્વામી શીખવાડી ગયા છે. જો હું ને તમે આવું કરીએ તો મને ને તમને ભજન સ્મરણમાં ખૂબ સારી સ્થિતિ થાય. મનની અવસ્થા નંબર 1, સ્થૂળ દેહથી કરવાની ક્રિયાઓ કરવાનું મન થા જ કરતો, એના વિચારોના વેગ આવ્યા જ કરતા હોય. સ્વામી કે જો તમારે ભજનમાં સફળ થવું હોય તો હું તમને એક ટ્રીક શીખવાડું. થિયરી તથા સંતો ભક્તોની સેવા ચાલુ કરો. આમાં એક બીજો ઉપાય કરી શકાય, દંડવત પ્રદક્ષિણા જેવી ભક્તિ કરવી. મનની અવસ્થા નંબર 2, મનમાં ગમે તે વ્યર્થ સંકલ્પનો વેગ વર્તતો હોય, આત્મવિચારનો વેગ લગાડી દેવો. જે ગોપાળાનંદ સ્વામી કહે છે, મહારાજના તથા સંતો ભક્તોના મહિમાના વિચારોનો વેગ ચડાવી દેવો. અવસ્થા નંબર 3, મનમાં કંઈક જોવા જાણવાના કે ભોગવવાના રાગ વર્તતા હોય, અર્થાત વાસનાનું જોર વર્તતું હોય. તો ગોપાળાનંદ સ્વામી શીખવાડ્યું એ વખતે તમારે આવું કામ કરવું. વાજિંત્રો સાથે ધૂન કીર્તન ગાવા, મનપસંદ મ્યુઝિકવાળા ધૂન કીર્તન સાંભળવા. અત્યારે અંતઃકરણને આવી જરૂર છે. જો તમે અત્યારે આવું કરશો તો એ અંતઃકરણના પ્રવાહને અનુરૂપ થશે. આમાં એક બીજું છે કે મહારાજના મનપસંદ સ્વરૂપને સંભાળી તેના શૃંગારને નિરખવા, તેને ભેટવું અથવા રંગોત્સવ કે રાસોત્સવને જોઈ અને સલીલ ધ્યાન કરવું. અવસ્થા નંબર 4, ક્યારેક અંતરમાં ઉદાસીનતા, ઉદ્વેગ કે શોક વર્તતો હોય, કાંઈ જ ગમે નહીં, તો સ્વામી બહુ જ સુંદર શીખવાડ્યું કે વૈરાગના વિચારો વધારી દેવા. અત્યારે આ અંતઃકરણનો આવો ઉપયોગ કરવો જોઈએ કે આ દેહ, દુનિયા, સગા, કુટુંબી, વ્યવહાર વગેરે બધું આવું દુઃખદાયી જ છે, નાશવંત છે, આમાં કાંઈ લેવાનું છે જ નહીં, આમાં ક્યાંય સુખનો છાંટો નથી. હવે એક સૌથી સારામાં સારી અવસ્થા છે કે જ્યારે 100% ધ્યાન ભજન થાય અને કરવું જોઈએ, કરી જ લેવું જોઈએ. એ કહે છે મન પ્રફુલ્લિત હોય. હા આવું મારા ભાગ્યમાં હોય ક્યાંથી બાપ. એ મહારાજ તમે મળ્યા, આવો સત્સંગ મળ્યો, ધન થઈ ગયા હો મહારાજ, કૃપા બહુ કરી તમે. આવું જ્યારે આપણા અંતઃકરણનું વાતાવરણ હોય ને ભાઈ, એ ધ્યાન ભજન કરવાનો નંબર 1 સમય છે. ત્યારે આવું કરી લેવું જોઈએ. આત્મા રૂપે કે ધામ રૂપે થઈ શ્રી હરિના સ્વરૂપનું સાંગ ધ્યાન કરવું. મહારાજના તિલચીન, હાથ, પગ, આંખ, નાક, કાન વગેરે એક એકને નિરખીને ખૂબ સરસ મહારાજમાં પ્રેમ કરવો. અતિ પ્રેમથી પ્રભુમાં સંપૂર્ણપણે જોડાઈ જવું. ક્યારે કેવા સમયે અંતઃકરણમાં શું ચાલે છે એને અનુસારે આપણે ભજનના પ્રકારો બદલવાથી ફાયદો થાય છે. મારી ભૂલની ખબર પડશે તો મારી આબરૂ આમ જશે, અને ભૂલ હું કહી દઈશ તો આવું થશે. અને એ જ આધ્યાત્મિક માર્ગમાં મોટામાં મોટું વાલા ગુરુજી આપણે શીખવાડે છે, એ નિખાલસ અને નિષ્કપટ જીવન રાખવું. કેમ? કે નિખાલસ અને નિષ્કપટ જીવન માણસ એ જ રાખી શકે કે નાની મોટી પોતાની અંદરની બહારની વ્યવહારની કોઈ પણ જગ્યાએ ભૂલ થતી હોય, મિસ્ટેક થતી હોય તો વહેલી તકે એનો ઈલાજ કરવા માટે ગમે એને કહીને એમાંથી રસ્તો શોધી લે. પરંતુ ભૂલ થયા પછી થાબડ થૂબડા કરીને દાબી રાખે તો એ કપટ કહેવાય. ને કપટ ગમે ત્યારે છાપરે ચડીને પોકારે, એ કોઈનું દાયબું દબાય નહીં. માટે ભૂલ થઈ હોય તો બાનાબાજીએ નહીં, વાસ્તવિક જે ખરેખર હકીકતમાં ભૂલ છે ને એ ભૂલ સ્વીકારવી જોઈએ.
માટે ભક્તિ કરી લેજો, સાચી ભક્તિ બાળપણાની. ધ્રુવજીએ નાનપણમાં ભક્તિ કરી, મીરાબાઈએ નાનપણમાં ભક્તિ કરી, મોટીબા લાડુબા પ્રહલાદજીએ બધાએ નાનપણમાં ભક્તિ કરી. ગઢા થયા પછી તો કોક મારા જેવા કરતા હોય. બાકી ભજન કરજો હો. બોલો ઘનશ્યામ મહારાજની, બોલો સ્વામિનારાયણ ભગવાનની. તમે બે ગોલ મન બતાવ્યા કે એક આ લોકનો અને એક પરલોકનો, રાઈટ? આ લોકનો ગોલ તમે સિદ્ધ કર્યો હોય એની સાથોસાથ આ પણ થવું જોઈએ તો થશે ને. તો એ બેનું કોમ્બિનેશન થાય છે. જો આવી રીતે તમારે જીવવું હોય તો એ પણ જોવું જોશે કે આપણે આ લોકનો તો ઠીક, આ લોકનો તો ઠીક એમ કહીને આપણે ભણવામાં પૂરું ધ્યાન ના દીધું, પૂરું રિઝલ્ટ ના લાયા, અને પછી સત્સંગમાં આગળ જતા એવું થયું મેં ટ્રાય તો કરી પણ હવે મારથી થયું નહીં તો હું શું કરું? તો બેયમાંથી ગયા કે નહીં? રાઈટ? તો મારે એ લોકો આ લોકમાં કરે એવું તો ઇઝી થવું જ જોઈએ, પણ એની સામે સત્સંગ કોમ્પ્રોમાઇઝ ના કરવો જોઈએ. અને રિઝલ્ટ આવે છતાં આપણે ક્યાંય ફસાઈ જવું જોઈએ નહીં. વાલા બાળકો, તમને ખબર છે દર વર્ષે ગુરુજી સંભારીને સામેથી તમારા માટે ચોકલેટનો મોટો અનકોટ કરાવે છે. તો એક તો વાલા મહારાજની પ્રસાદી, આવા પૂજની પ્યારા સંતોના હાથની પ્રસાદી. જો સંતો જ્યારે ત્યાંથી તમને ચોકલેટ આપતા હોય ત્યારે વધુ ને વધુ સ્વામિનારાયણ 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 મહારાજને યાદ કરજો હો. તો હું વાલા સંતોને કહીશ, સંતો હાલો હવે આપણે બધા જ સ્ટેજ ઉપર જઈએ. બોલો ઘનશ્યામ મહારાજની. આવો સર્વોત્તમ સત્સંગ આપ્યો માટે તમને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. આવો સર્વોત્તમ સત્સંગ આપ્યો માટે
સર્વોત્તમ સત્સંગ આપ્યો માટે તમને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. તને બગીચે રમવા લઈ જઈએ, બેસાડીને ઝુલાવીએ, રૂડી રમત રમાડું, મીઠા ફળો જમાડું, રૂડી રમત રમાડું, મીઠા ફળો જમાડું, ખાવું હોય એ પોટાડી હું હાલા તો મારી છેલ્લી શીખ સાંભળી લ્યો તમે. દર શિબિરમાં સંતો અને સંચાલકો ખાસી બધી મહેનત કરીને તમને શીખવાડે અને તમે એ આખું વર્ષ યાદ રાખો. તમે દર વર્ષે વધુ ને વધુ આગળ વધો કે આ શિબિરમાંથી તમને જે સૌથી સારું લાગ્યું છે, સૌથી ગમ્યું છે, એ તમે આખું વર્ષ પ્રેક્ટિસમાં રાખજો અને એ આપણા જીવનમાં વર્તનમાં આવી જાય એવો ટ્રાય કરવાનો. અત્યારે આ શિબિરની પૂર્ણાહુતિમાં તમે બધા જ બહેનો ભાઈઓ એક એવો ઠરાવ કરો કે મને જે આ વખતે આ જાણવા મળ્યું, શીખવા મળ્યું અને એ મારા જીવનમાં જરૂરી છે, તો હું આજે મહારાજને પ્રોમિસ કરું છું કે મહારાજ હવે હું એ ભૂલ ક્યારેય નહીં કરું. બહુ સરસ. તો મહારાજને હું પ્રાર્થના કરું આ બધા બાળકોને, કિશોરોને, કિશોરીઓને, બાલિકાઓને ખૂબ ખૂબ મહારાજ તમે રાજીપો આપજો, ગુરુજી તમે આશીર્વાદ આપજો, એને વિઘ્નોથી, દુઃખોથી બચાવજો. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી. યુવાનીમાં સૌથી પહેલો આપણો સત્સંગનો સ્તંભ છે સેવા. ભગવાનને રાજી કરવાનો સારામાં સારો અને સહેલામાં સહેલો ઉપાય એટલે સેવા. પણ જો એ મહારાજને સુખરૂપ થવા કરવું તો એ સીધે સીધો એને ફિલિંગ આપે છે. એટલે સેવામાં સર્વોપરી રાજીપો છે. સહેલામાં સહેલું સાધન અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રાજીપો અપાવે એનું નામ છે સેવા. બીજો મુદ્દો એનું નામ છે સમાગમ. જેમ જેમ સેવાનો રાજીપો લઈએ એમ આધ્યાત્મિક સ્પીડ વધી જાય, જીવ બળિયો થઈ જાય, પરંતુ સંત સમાગમ વિના સમજણ અને સાવધાનીની ખોટ રહી જાય છે. ખાલી સેવા કરીને સંતોષ માની લેવાનો નહીં, જેટલી સેવા કરીએ એટલો સામે સંત સમાગમ કરવાનો પણ આલોચ રાખવો જોઈએ. આધ્યાત્મિક માર્ગે એક્સિડન્ટથી બચવા અને મંજિલ સુધી સારી રીતે પહોંચવા સંત સમાગમ અનિવાર્ય છે. માટે સમાગમમાં કોઈ વાતની ખોટ રહેવા દેવી નહીં. એ બહુ મોટું અજ્ઞાન છે કે આપણી બદીની આપણને કંઈ પડી નથી. આપણી યુવાની બરબાદ થાય છે એની આપણને ચિંતા નથી. ગુરુજી કેટલીક વાર એવું બોલ્યા છે કે તમે જ્યારે કંઈક ભૂલ કરો છો ને તો અમને ઊંઘ નથી આવતી, એવું બોલ્યા છે. તો એમને કેટલી ચિંતા હશે મારીને તમારી જિંદગીને બચાવવાની, સાર્થક કરવાની. એટલી આપણને નહોતી, બોલો હતી આપણને ચિંતા?
તમે આજ્ઞા લોપો છો, તમે ભગવાનને કુરાજી કરો છો, તમારો મોક્ષ બગાડો છો, તમે દુઃખમાં સપડાઈ જાઓ છો, ત્યારે અમને ઊંઘ નથી આવતી. સાંભળ્યું છે ને તમે વાલા યુવાનો? પણ આપણને ઘસઘસાટ આવી જાય છે. આટલું ઊંધું થઈ ગયું છે. જો આ બંને સાઈડથી મળી જાય ને તો બહુ જ સારું. કે જેટલું આપણા માટે આપણા ગુરુજી જતન કરે છે, જેટલી ગુરુજીને આપણી ચિંતા છે, એટલી જ સામે ગુરુજીનું ગમતું કરવા માટે આપણે પણ ચિંતા રાખીએ. અને ગુરુજીનું ગમતું ન થાય ત્યારે આપણે પણ એટલા જ ચિંતિત બનીએ તો થાય. આ 34મી શિબિરમાં આપણે વન વિચરણની કથા સાંભળી. આ કથામાં બહુ સુખ આવ્યું. એમાં કાલે 2 પાત્રની વાતો આપણને હલબલાવી દે એવી થઈ. એક પેલો બ્રાહ્મણનો બાળક, એની નિષ્ઠા, એની શ્રદ્ધા, એની માં, એની ભક્તિ અજબ ગજબના હતા. અને બીજો ભગવાનને ગમતો ભગત મોહન, એની વાતો પણ અજબ ગજબની હતી. મોહન જેવા થવું, આ બ્રાહ્મણ બાળક જેવા થવું, ભગવાનને પામી જવું, એ આ વન વિચરણની કથા શીખવે છે. અને આજની કથામાં આ રાજા, માયારાણી, આના બધાનો ભાવ પણ શીખવા જેવો છે. માયા મૂકવી છે, ભગવાનમાં જોડાવવું છે, માટે આ બધી કથા સાંભળીને આપણે પણ આ પાત્રોને આ બહુ સમજીને એના ગુણો આપણામાં આવે એમ લેવું જોઈએ કથામાં. हो निरखत आज दीवारी नवल पिया, हे निरखत आज दीवारी नवल पिया, 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 निरखत आज दीवारी नवल पिया दीवारी, निरखत आज दीवारी, निरखत आज दीवारी. हो रसिक राय व्रज राज लाड़ी लो, रसिक राय व्रज राज लाड़ी. વાલા ભક્તો, દીપમાળામાં જે સોનેરી વર્ણી મહારાજ બિરાજા છે એને સૌ આંખમાં પરોવીને હૃદયમાં ઉતારી જાજો. हो रसिक राय व्रज राज लाड़ी लो, रसिक राय व्रज राज लाड़ी लो, हो रसिक राय व्रज राज लाड़ी लो, रसिक राय व्रज राज लाड़ी लो, हो गुण सागर गिरधारी नवल पिया दीवारी. हाँ निरखत आज दीवारी, निरखत आज दीवारी, निरखत आज
રહેજો આનંદમાં સહજાનંદમાં આનંદ શબ્દ મહાન છે હો રહેજો આનંદમાં સહજાનંદમાં આનંદ શબ્દ મહાન છે રહેજો આનંદમાં સહજાનંદમાં આનંદ શબ્દ મહાન છે હો રહેજો આનંદમાં સહજાનંદમાં આનંદ શબ્દ મહાન છે સૂકો મેવો જમો મારામાં સંતો ભક્તોનો છે ભાવ કાજુ રોસ્ટેડ કાજુ બદામ ખારા પિસ્તા રોસ્ટેડ બદામ અન્નકૂટ આરોગો મોળા પિસ્તા અંજીર આલુ જમુ ખારીક ખજૂર દયાળુ જમુ ટોપરા કાળી દ્રાક્ષ અખરોટ ને નીલવા દ્રાક્ષ અન્નકૂટ આરોગો સાકર પતાસાને શીંગ સાકરિયાને ખારી શીંગ જમો રેવડી ખારા વટાણા ખારા ચણા ને મોળા વટાણા અન્નકૂટ આરોગો મોળા ચણા મસાલા શીંગ બાફેલી ને ઓળા શીંગ કાજુ કળિયા હરડા સારા એવું વિધ વિધ જમો ને પ્યારા અન્નકૂટ આરોગો ભગવાન શ્રી હરિની આગળ આપણે ડ્રાયફ્રૂટ કૂટ કર્યો છે આ બધો દિવ્ય પ્રસાદ ભગવાનનો આરોગ્યલો મહાદિવ્ય પ્રસાદીભૂત થયેલો બધા હરિભક્તને બેસતા વર્ષને દિવસે જ્યારે આશીર્વાદ લેવા આવો ત્યારે આ પ્રસાદ અને આશીર્વાદ જિંદગીભર યાદ રહે એમ તમને અર્પણ કરવામાં આવશે જમો વાનગી આ ફરાળી અખરોટ બરફી વનમાળી અન્નકૂટ આરોગો જમો મારા પેંડા મલાઈ પેંડા કેસરના મેંગો પેંડા પેંડા ખજૂરના અન્નકૂટ આરોગો કાજુ રોલ પિસ્તા રોલ કાજુ અંજીરના છે રોલ અન્નકૂટ આરોગો કાજુ પાન કાજુ કતરી જમો બદામ કતરી હરી અન્નકૂટ આરોગો મેસુબ કાજુનો છે સારો છે બદામનો પણ પ્યારો અન્નકૂટ આરોગો જમો સિંગનો મેં શુભ શ્યામ એ આદિ મેં શુભ તમામ અન્નકૂટ સારંગપુર શ્રી કષ્ટભંજન દેવ મંદિરના કોઠારી શ્રી વિવેક સાગર સ્વામીની પ્રેરણાથી એક હરિભક્ત તરફથી કુંડલધામમાં સ્વીટ કુટ કુલ વજન 255 કિલો સાક્ષાત ભગવાન અક્ષરધામના ધણી મુક્ત મંડળ સાથે આ બધી વાનગીઓ આરોગે છે બહુ રાજી થાય છે એ ભગવાન સ્વામિનારાયણે આરોગેલો મહાપ્રસાદી ભૂત અન્નકૂટ આ મહાપવિત્ર સાધુ એના હાથે આપમાં બિરાજમાન મહારાજ સાક્ષાત અન્નકૂટ જમે એવી મારી ભાવના છે અન્નકૂટ આરોગો આપ દરેક વાલા શિબિરાર્થીઓને વાલા સંતો જેમ વાલી માં દીકરાને મુખમાં આપીને જમાડે એમ બધાને આ પ્રસાદ સંતો મુખમાં આપીને જમાડશે. બહુ મોટા ભાગ્ય સમજી આ દિવ્ય પ્રસાદનો બધા લાભ લેજો, સ્મરણ કરજો અને ખૂબ દિલમાં ભગવાનમાં પ્રેમ થાય એમ આ પ્રસાદને આરોગજો, જેથી કરીને આપણા બધા પાપ બળે,
આપણા અંતરમાં શાંતિ થાય, ભગવાન તરફ આગળ વધવાનું બળ મળે. વાની 1111 હરિ અન્નકૂટમાં આવાર, અન્નકૂટ આરોગો છે આ થાલ અમારો પ્યાર, ભાવે જમજો તમે ભરથાર, અન્નકૂટ આરોગો. ચેવડો સિંગ અને પૌવાનો, ચેવડો પૌવાને મમરાનો, વળી ચેવડો વટાણાનો, જમો ચેવડો બટેકાનો, ચેવડો મકાઈનો સારો, ઘઉં પૌવાનો છે ન્યારો, વાલા જમજો લીલો ચેવડો, પાપડ પૌવાનો ચેવડો. જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. વાલા ભક્તો, મહારાજની અપરંપાર દયા છે, હજી વિશેષ દયા થાય એવા આપણે બધાએ ખૂબ પ્રયત્નો કરવાના છે. ઠરાવ કરીને આ આખું વરસ ભગવાનનું ગમતું જ થાય, એમ જ જીવાય, એમની તરફ જ જવાય, આવા મક્કમ મનથી આપણે ભગવાન સાથે જોડાવાનું છે. આજનો આ દિવ્ય અન્નકોટ, એનો પ્રસાદ તમને બધાને ભાવથી સંતો પીરસવા આવશે. તમે બધા આનંદથી જમજો, ભગવાન સંભાળીને જમજો. ભગવાન સ્વામિનારાયણ આપ સૌ કોઈનું મંગળ કરે એવી નૂતન વર્ષે ભગવાનને પ્રાર્થના સહ આપ સૌને શુભાશીષ. જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આજે શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર 34માં વિક્રમ સંવત 2082ના કાર્તિક સુદ બીજ એટલે કે ભાઈ બીજ એવા પવિત્ર દિવસે વાલા સ્વામિનારાયણ ભગવાન કુંડલાધીશને આજે તો પોતાના બાળકોને રાજી કરવા આવડો મોટો ચોકલેટ કૂટ ધરાવ્યો છે. ઘનશ્યામ મહારાજનો આ દિવ્ય પ્રસાદ આપણા વાલા બાલ બાલિકાઓને દયાળુ સ્વામી સીજીવાડીમાં
આજે સાંજે ઉડાડીને ઉત્સવ કરાવશે. બધાને ભાવથી જય સ્વામી. વાલા ભક્તો, મહારાજને આપણે પ્રાર્થના કરવી છે, હે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, હે અવતારના અવતારી, હે મારા નાથ, હે વાલમા, આજ અમને નવા વર્ષનું નામ પાડી દેવા કૃપા કરો ને દયાળુ. અમારા વાલા વાલા સર્વે શિબિરાર્થી સંતો ભક્તોને સંવત 2082ના આ નૂતન વર્ષારંભે અમારા ભાવથી જય સ્વામિનારાયણ. અમે તમારા ઉપર અત્યંત રાજી થઈ ગયા છીએ. સારું, ત્યારે આ વર્ષનું અમે નામ પાડી દઈએ. તો આ વિક્રમ સંવત 2082ના વર્ષનું નામ રાખીએ છીએ ધ્યાન સ્મરણ વર્ષ. તમે 3 વર્ષથી સ્મરણ વર્ષ ઉજવો છો. આ વર્ષે હવે એમાં ધ્યાન ઉમેરીએ છીએ. થાય એટલું રોજ ધ્યાન કરજો અને ધામ ભાવે સ્મરણ તો ચાલુ જ રાખજો અને મોટેરાને હિસાબ દેજો. ફરીવાર નૂતન વર્ષના અતિ ભાવથી જય સ્વામિનારાયણ. કીર્તિથી મૂર્તિમાં લઈ લ્યો ગુરુજી મારે અક્ષરધામમાં જાવું છે. કીર્તિથી મૂર્તિમાં લઈ લ્યો ગુરુજી મારે અક્ષરધામમાં જાવું છે. કીર્તિથી મૂર્તિમાં લઈ લ્યો ગુરુજી મારે અક્ષરધામમાં જાવું છે. મારે અક્ષરધામમાં જાવું છે. ઉપસવાની વાસના મારી મૂળમાંથી ટાળી દ્યો. મૂર્તિમાં ડૂબાડો મારી વૃત્તિ પાછી વાળી દ્યો. વૃત્તિ પાછી વાળી દ્યો. મારા અંતઃશત્રુ બાળી દ્યો. બચાવો હે ગુરુજી, હે ગુરુજી. સર્વે વાલા હરિભક્તો, તમે આ પેટર્ન લીલાને ડાઉનલોડ કરી લ્યો અને પછી ભગવાનના સ્વરૂપ સમા બધા શિબિરાર્થીઓને ભાવથી ભેટો. अवगुण मेरो कीजे हरि माफ. अवगुण मेरो कीजे हरि माफ. अब कीजे माफ, अब कीजे माफ, अब कीजे माफ. अवगुण मेरो कीजे हरि माफ. અવગુણ મેરો કીજે હરિ માફ. અબ કીજે માફ.
જ્યારે બેસતું વરસ આવે છે અને આવી ભેટણ લીલા થાય છે ને ત્યારે આપણને યાદ આવે છે કે દર વર્ષે હજારો ભૂલો થાય છે અને ભૂલોને મારો ભગવાન, મારા ગુરુજી, મારા વાલા સંતો અને આ વડીલો માફ કરે છે. આજે સાચા દિલથી માફી માગી લઈએ, સાચા દિલથી ઠરાવ કરી લઈએ અને વાલા મહારાજ રાજી થાય, ગુરુજી રાજી થાય એવું હવે આપણે બધા જીવન જીવીએ. दिन धन्य धन्य आज, दिन धन्य धन्य आज, धन्य धन्य आज, धन्य धन्य आज. आए भुवन मोरे, आए भुवन मोरे, आए भुवन मोरे श्री घनश्याम महाराज. दिन धन्य धन्य आज, दिन धन्य धन्य आज, दिन धन्य धन्य आज, दिन धन्य धन्य आज. श्री घनश्याम. વિક્રમ સંવત 2082 कार्तिक सुद बीजनो शुभ दिवस भाई बीज. बहन के वहाँ भाई भोजन करते हैं. बहुत आज की ये तिथि का महिमा है. इसलिए ये सब प्यारे प्रभु के जो संत गण है वो हमारे भाई है, तो उनको हम बड़े प्यार से ये भोजन परोस रहे हैं. जो भोजन भगवान के अन्नकूट में परोसा गया था तो महाप्रसाद है. तो अब ये सब संत गण में स्वयं परमात्मा ये दिव्य भोजन ग्रहण कर रहे हैं, ऐसा हम भाव रखेंगे. ये संत पंक्ति का दर्शन का महात्म्य वो तो भगवान स्वामी नारायण के काल से ही है. जब भगवान स्वामी नारायण अपने प्यारे संतों को परोसते थे तब सब भक्तगण बड़े प्यार से दर्शन करने के लिए एकत्रित हो जाते थे, बैठ जाते थे, बड़े प्यार से दर्शन करते थे और बहुत आग्रह करवा कर भगवान के हाथों से परोसवाते थे. जम्बो महाराज. આ બધો આનંદ શ્રીજી મહારાજ આપણને આપે છે તે માણીએ છે. કેવળ ભગવાનની કૃપા છે. બાકી જગતમાં અરસપરસ પ્રેમ, અરસપરસ આનંદ, આવું સુખ, આવી દિવ્યતા, ભવ્યતા, નિર્ભયતા ન હોતી તો આનંદ આનંદ છે. અહીંથી ગયા પછી આપણા પ્રારબ્ધ પ્રમાણેનું હોય અને આયા જે બધું હોય શ્રીજી મહારાજની ભેટ હોય. ભગવાનના ભગતની, ભગવાનના સંતોની કાંઈક મરજી હોય અને એ પ્રમાણે કરવા મળીએ ને તો રાજીપો મળે, આશીર્વાદ મળે અને જલ્દી ભગવાનના માર્ગમાં આગળ વધીએ. પણ આપણું ઠૂંઠું મેલીએ જ નહીં કે નહીં મારે તો આમ જ, તો એને રાજીપો મળે નહીં.
આજ તમે નહીં માનો એવા કેટલા આ સત્સંગમાં આ સભામાં મહારાજનું સુખ માણસ પુરાણી, પણ મારી ને તમારી કરણા એ છે મનુષ્ય ભાવ નીકળતો નથી, માયિક ભાવ ટળતો નથી. એટલે આવા માહોલમાં અહો 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 નથી થતું. એનું કારણ મહિમાની તાણ છે. મહિમા તો આવે, દયા વિચારો, મહારાજની ગુરુની કરુણા વિચારો. વડીલોએ તો ભજન જ કરવું, પાઠ કરવા હરિસ્મૃતિના, શિક્ષાપત્રીના, ભક્ત ચિંતામણીના, વચનામૃતના, એક પુરુષો ગ્રંથ બીજો થાય ત્રીજો. હવે આ કર્યા સિવાય આપણે બીજું કાંઈ કરવાનું. અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રે પ્રેમે સહિત એ કરી લેવાનું. એટલા વર્ષે મને એવું લાગ્યું કે એકબીજાએ તમારે ઘરમાં સુધારો કરવો હોય, એકબીજાએ બને ત્યાં સુધી મૌન રહીને ભજન કરવું, ભગવાન ઉપર છોડતા શીખવું, ભજન વધારે કરો. કોકની જો તમારે કોકની બળતરા રહેતી હોય, નો સ્વભાવ સુધારતા હોય ને, કારણ કે સ્વભાવ ભગવાનનું જ કામ, આપણું કામ જ નહીં. આમાં માળા કરાય, ભજન કરાય, સલાહ સૂચન બહુ ઓછું દેવાય. તો ભજન કરશો ને એટલે ઓટોમેટિક ભગવાનનું સુખ વધે ને, એટલે ઓલા સ્વભાવ પ્રકૃતિ એમ નામ દબાઈ જાય, બાકી દબાય નહીં. ડગલે ડગલે યજ્ઞ ફળ થાય, ડગલે ડગલે યજ્ઞ ફળ થાય. નારાયણ નામનો મહિમા છે એવો, નારાયણ નામનો મહિમા છે એવો, વારંવાર જીવાએ કરી લેવો, વારંવાર જીવાએ કરી લેવો. સ્વામિનારાયણ કહેતા જમે અન્ન, સ્વામિનારાયણ કહેતા જમે અન્ન, નારાયણ કહેતા લે છે જે તાળી, નારાયણ કહેતા લે છે જે તાળી. પાપ ઉરના દે છે પ્રજાળી, પાપ ઉર નથી દે છે પ્રજાળી. નારાયણ નામનો મહિમા છે એવો, નારાયણ નામનો મહિમા છે એવો, વારંવાર જીવાએ કરી લેવો, વારંવાર જીવાએ કરી લેવો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મહારાજની આજ્ઞા છે શિક્ષાપત્રીમાં કે અમારા તમામ ગ્રહસ્થ આશ્રિતોએ એકાદશી આદિ વ્રતો કર્યા હોય એનું ઉદ્યાપન ઉજવણું કરવું. આપણા વ્રતની પૂર્તિ કરવાના અંગભૂત આ એક વિધિ હોય છે. ઉજવણું તીર્થધામમાં થાય
તો એ બહુ જ સારું ગણ. જ્યાં ભગવાનના કોઈક વાલા સત્પુરુષ અને ભગવાનનું સ્વરૂપ બિરાજમાન હોય એવા મંદિરમાં થાય તો એ સર્વોપરી કહેવાય. આજનું ઉદ્યાપન એટલે ઓહો, જોઈ લો જમાવટ કરી છે ને, હે છે ને યુનિક વાત. આ રીતે બધાએ પૂજા કરી હોય. આ હા કેટલા ફાવ્યા બધા. ભૂલું નહીં હરી તમને એવું મારે કરવું, ભૂલું નહીં હરી તમને એવું મારે કરવું, આપ સાથે રહેવું મારે હળી મળી ફરવું, આપ સાથે રહેવું. આપ સૌ આટલો બધો કાર્યભાર લઈને સેવા કરો છો, છતાંય નિર્માની રહ્યો છો, દાસ રહ્યો છો, એકબીજાની લિંકમાં રહ્યો છો, તમારા ઉપરીઓનો તમે સ્વીકાર કરો છો, એ ખૂબ સારું કરો છો. શિબિરાર્થી સર્વે સંતો ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ મહારાજ, તમે આ મારી સભામાં પધાર્યા, અમને બહુ આનંદ થયો છે મહારાજ. ખૂબ ખૂબ થેન્ક યુ, કોટી કોટી થેન્ક યુ મહારાજ. મારા વાલા ભક્તો, તમને જે કાંઈ પ્રશ્નો મૂંઝવતા હોય તે વિના સંકોચે મને પૂછજો. મહારાજ, મારે જ્યારે તમારા ભક્તો સાથે વ્યવહારિક પ્રસંગ પડે છે ત્યારે તેમના સ્વાભાવિક દોષો જોઈને તેમનો મહિમા રહેતો નથી, તેમનો દિવ્ય ભાવ ઓછો થઈ જાય છે. અને મહારાજ ક્યારેક તો તેમનો અભાવ ગુણ પણ આવી જાય છે, તો એનાથી બચવા મારે શું કરવું મહારાજ? જુઓ ભક્તો, તમે જે બાબતો જણાવી તે માત્ર માણસની સ્વાભાવિક પ્રકૃતિ છે, જે દરેક ભક્તોની જુદી જુદી હોય છે. માટે ક્યારેય સ્વાભાવિક પ્રકૃતિ જોઈને અમારા ભક્તોનો અભાવ લેવો જોઈએ નહીં. તમને બધાને એક વાત પૂછું? હા મહારાજ. તમને ક્યારેય તમારો પોતાનો અથવા તમારા સગા સંબંધીનો અભાવ આવે છે? ના મહારાજ, મહારાજ એ મારા પોતાના મનાણા છે એટલે અભાવ નથી આવતો. બસ વાલા, આ જ રહસ્ય છે. જો અમને અને અમારા સંતો ભક્તોને પોતાના માની અને ગાઢ પ્રીતિ કરો તો ક્યારેય અભાવ નહીં આવે. બરાબર ને? હા મહારાજ. થેન્ક યુ મહારાજ. થેન્ક યુ મહારાજ.
કે બધાની અપેક્ષાઓ પૂરી કરીએ છીએ સંસારમાં, ફેમિલીમાં. આપણે દેહની અપેક્ષાઓ, દેહના સંબંધીની, પંચ વિષયની બધી અપેક્ષાઓ પૂરી કરીએ છીએ, પણ મહારાજની અપેક્ષાઓ ક્યારે પૂરી કરીશું? ગુરુજીની અપેક્ષાઓ ક્યારે પૂરી કરીશું? તો સ્વામી મને એ વાત બહુ અસર કરી. ખરો. દેશકાળ બહુ સારા છે, ભક્તિ થાય એવી છે, મહારાજની ખૂબ દયા છે. બધાએ તમે ખૂબ એકમના થઈને, સંપ રાખીને, એક નિષ્ઠા રાખીને, ભગવાનને માનીને ભજો છો. તમે બધા આનંદમાં રહેજો. તમારા બધા ઉપર હું બહુ રાજી છીએ. ખૂબ ભજન કરજો, ભગવાનને રાખજો. ભગવાન રાખશો તો બધું રહેશે, અને ધર્મ રાખશો તો ભગવાન રહેશે, ભક્તિ રહેશે. અને ભગવાન રહ્યા તો બધું આવી ગયું, પછી કાંઈ બીજું છે નહીં. દિવ્ય મૂર્તિ આપણા અંતરમાં ધારી લઈશું તો આપણા અનંત જન્મના પાપ બળીને ખાખ થઈ જશે. તો આપણે ભાવથી દર્શન કરીશું. વાહ મહારાજ, વાહ મહારાજ. स्नान करो घनश्याम, हाँ स्नान करो घनश्याम, प्रेम से स्नान करो घनश्याम, आप हो सुख के. વાલા ભક્તો, મુનિ બાપા જેવા મહાન દર્શનીય સંત અત્યારે ભગવાનનો અભિષેક કરી રહ્યા છે. વાહ મહારાજ. स्नान करो घनश्याम. જો શક્ય બને તો આપણે હવે એવું ન માનીએ કે આ કુંડળ છે, આપણે હાલો ને એવું જ માનીએ કે આ બ્રહ્મ મહોલ છે, અક્ષરધામ છે. આ જ અક્ષરધામમાં મુક્તો મહારાજને નવડાવે છે, અને મને મારા વાલાએ એમના દર્શનનો મોકો આપ્યો છે. गाय के दूध से करो अभिषेक शुद्ध भाव से, हाँ दयालु आपको गाय के दूध से करूं अभिषेक शुद्ध भाव से. दही से नहावो श्याम, दही से नहावो श्याम, प्रेम से स्नान करो घनश्याम. विध विध फल के रस से श्री जी जूस सुगंधी रंग बिरंगी, हाँ विध विध फल के रस से આ મૂર્તિ આપણને ક્યારેય નહીં ભૂલાય. बिरंगी लाई हूँ चीज तमाम, लाई हूँ चीज तमाम, प्रेम से स्नान करो घनश्याम. મહારાજ મધથી સ્નાન કરે છે, વળિયાની ઉપર સરસ મજાના મોતી આવે છે. આવા દિવ્ય દર્શન આપણે કરતા જઈશું અને આપણા અંતરમાં એનો વિડીયો ઉતારતા જઈશું. स्नान कराऊं मध अत्तर से, करूं अभिषेक जल के सर से. प्यारे स्नान कराऊं मध अत्तर से, करूं अभिषेक जल के सर से. प्रिय हो मुझे सुख धाम, प्रिय हो मुझे सुख धाम, प्रेम से स्नान करो घनश्याम.
વાહ મહારાજ, તમારી દયા, તમારી કરુણા, આ કરુણા મહારાજ અમે નહીં ભૂલી શકીએ. अंग अंग का स्पर्श करूं मैं, चुंबन करके दिल में धरूं मैं, जब मैं आपके नाम, जब मैं आपके नाम प्रेम से स्नान करो घनश्याम, प्रेम से स्नान करो घनश्याम, मेरे श्याम के धाम प्रेम से स्नान करो घनश्याम. शिक्षापत्री पालो सहु शिक्षापत्री पालो, प्रभु पासे जावो होय तो शिक्षापत्री पालो. शिक्षापत्री पालो सहु शिक्षापत्री पालो, प्रभु पासे जावो होय तो शिक्षापत्री पालो. प्रभु पासे जावो होय तो शिक्षापत्री पालो. सर्वोपरि श्रीजी सुख धामे लखेली, सर्वोपरि श्रीजी सुख धामे लखेली, सर्वे शास्त्र ना सार रूपे भरेली. वरतीने ए प्रमाणे, वरतीने ए प्रमाणे कारण देह बाळो. प्रभु पासे जावो होय तो शिक्षापत्री पाळो. 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 બોલો સ્વામિનારાયણ ભગવાન. વાલા ભક્તો, આજે કુંડલધામ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન વાલા વાલા સ્વામિનારાયણ ભગવાનનો 22મો પાટોત્સવ આપણે ઉજવો અને અહીંયા આવીને આપણે મહારાજનો વિવિધ રીતે અભિષેક કર્યો. સાથોસાથ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ હોય, શિક્ષાપત્રી માતાનો પણ મસ્ત મજાનો સૂકા મેવાથી અભિષેક કર્યો. એના આપણને બધાને બહુ સરસ દર્શન થયા. આ બધું આપણે યાદ રાખીશું. આ બધું દિવ્ય હોય છે, ભગવાન સાક્ષાત હોય છે. આ પૂતળા રમકડા નથી હોતા. જેવી ભાવના એવું ફળ મળે છે. જે ભાવના કરવામાં ઊણો ઉતરે એને ફળ ઊણું મળે અને એને ખોટ બહુ જાય. અહીં બેઠા છે બધાય, પણ બધાને હરખું ફળ થતું નથી. જેને જેટલો પ્રત્યક્ષ ભગવાનનો ભાવ હોય, પ્રત્યક્ષ આ બધા મુક્તો છે એવો જેટલો મજબૂત ભાવ હોય, એને એટલું જોરદાર અપાર મજબૂત ફળ મળે છે. કોઈ પણ મંદિરે દર્શને જઈએ, તીર્થે દર્શને જઈએ, કોઈ સંતના દર્શન કરી, કોઈ ભક્તના દર્શન કરી, કોઈ આવા અભિષેકોના દર્શન કરીએ, ત્યારે ભાવના અતિશય અગત્યની વસ્તુ છે. જો તમે એમાં બરાબર ધ્યાન ન આપ્યું દિવ્ય ભાવ કરવામાં, તો તમને જિંદગીભર ખોટ રહે. તમે ક્યારેય બળને નહીં પામો, એવા જોરદાર ફળને પણ નહીં પામો. તો આજે વાલા સંતો ભક્તોએ આવો દિવ્ય ભાવ રાખીને આવો અભિષેક કર્યો. અમારા દિલમાં બહુ આનંદ થયો. આપણે ઘણું બધું ભજન કર્યું છે, ભગવાનને ભેટ આપ્યું છે, પણ આપણે કંઈક પ્રોમિસ ભગવાનને આપીએ. 22 વર્ષના થયેલા અમારા વાલા મહારાજ, તમારા 23મા બર્થડે ઉપર અમે આવશું. તો હે ભગવાન, અમે તમને દુઃખ થાય, તમારે હેઠું જવું પડે, અમારા ગુરુજીને હેઠું જવું પડે, આ સત્સંગ થોડો બદનામ થાય એવું અમે કાંઈ નહીં કરીએ.
પ્રભુ પ્રેમે ઉપયોગ તમે મારો કરો પ્રભુ પ્રેમે ઉપયોગ તમે મારો કરો. હા તમને ઠીક પડે તેમ મને વાપરો, તમને ઠીક પડે તેમ મને વાપરો પ્રભુ પ્રેમે ઉપયોગ તમે મારો કરો પ્રભુ પ્રેમે ઉપયોગ તમે મારો કરો. તમારી છું અને રહીશ સદા મારા પ્યારા પિયુજી શા માટે ડરો. હું તો તમારી છું અને રહીશ સદા મારા પ્યારા પિયુજી શા માટે ડરો. તમને ઠીક પડે તેમ મને વાપરો, તમને ઠીક પડે તેમ મને વાપરો પ્રભુ પ્રેમે ઉપયોગ તમે મારો કરો પ્રભુ પ્રેમે ઉપયોગ તમે મારો કરો.